સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું ટેન્ડર સિક્યુરિટીને આપવામાં આવે છે અને આ સિક્યુરિટી અલગ અલગ પ્રકારની જગ્યાઓ પર આપણે જે કોર્પોરેશનની જે પ્રોપર્ટી છે એની એ બધી જગ્યાઓ પર સિક્યુરિટી ગાર્ડ મૂકે છે અને એમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે. કૌભાંડ તો કરે છે પણ માણસો જે લોકો ત્યાં જોબ કરે છે એમનું પણ શોષણ કરે છે. 8 કલાક કામ કરાવવાના બદલે 24 કલાક કામ કરાવે છે અને પગાર પણ ઘણી બધી મહિલાઓને આજે અમે મળ્યા, એમના વિડીયો રેકોર્ડિંગ પણ અમે આજે કમિશનરશ્રીને આપ્યા છે કે 5-5 હજાર માત્ર પગાર આપવામાં આવે છે અને ખૂબ એમની પાસેથી કામ લેવામાં આવે છે. હાજરીનું કૌભાંડ, ત્યાં પછી માણસોને ત્યાં જેટલા લોકો કામ કરે એમનું શોષણ. આ તો અમે ખાલી સ્મીમેર પર આજે વિઝિટમાં ગયા હતા, જેમાં મારી સાથે રચનાબેન, મહેશભાઈ, વિપુલભાઈ, અમે 4-5 અમે નગરસેવકો સાથે મળીને ત્યાં ગયા હતા. આ સ્મીમેરની અંદર આ તમામ ગેરરીતિઓ દેખાય અને આખા સુરતની અંદર તમામ જગ્યાઓ ઉપર આ સિક્યુરિટીનું જે અલગ અલગ એજન્સીઓ કામ કરે છે તમામ જગ્યાઓ ઉપર આ બધી ગેરરીતિઓ દેખાય છે અને આ બાબતે વારંવાર રજૂઆતો કરી છે. આજે પણ અમે કમિશનરશ્રીને તમામ નગરસેવકો સાથે અમે કમિશનરને રજૂઆત કરી છે કે જે આજે અમે જે જગ્યા પર ગયા હતા એમના વિડીયો ફૂટેજ પણ આપ્યા છે પેનડ્રાઈવની અંદર અને આ એજન્સી વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ખાલી પેનલ્ટી ફટકારીને છૂટા નહીં પરંતુ કાળી યાદીમાં મૂકવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ ગેરરીતિ ના કરે. વાપરીએ છીએ પરંતુ સિક્યુરિટીની અંદર કરોડો રૂપિયાનું જે કૌભાંડ થાય છે, જે માણસ એમાં જે લોકો કામ કરે છે એમનું શોષણ થાય છે. 24 કલાક એમની પાસે કામ કરાવવામાં આવે છે અને પગારના નામે કહેવાય ને કે એક શિફ્ટનો પગાર એટલે કે 8 કલાકનો પગાર આપવામાં આવે છે અને સાથે સાથે એમાં હાજરીની અંદર કૌભાંડ, હાજરીમાં પણ ખોટી ગેરરીતિઓ પણ અમે આજે સામે ઓન પેપર ખોટું દેખાયું અને અમારી પાસે જયારે જાણ થઈ, અમને જયારે જાણકારી મળી એટલે તરત અમે સ્મીમેરમાં ગયા. સ્મીમેરની અંદર અસંખ્ય લોકો એવા અમને મળ્યા કે જે 24 કલાક જોબ કરે છે, સાથે સાથે એમને પગારમાં એક જ વ્યક્તિ મતલબ 8 જ કલાકનો ખાલી પગાર આપવામાં આવે છે અને હાજરીની અંદર પણ ખોટી રીતના ગેરરીતિઓ કરવામાં આવે છે. વગેરે બાબતે અમે આજે કમિશનરને રજૂઆત કરી છે અને જે એજન્સી છે એ એજન્સી વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવા અને કાળી યાદીમાં મૂકવા માટેની અમારી માંગણી છે અને કમિશનર દ્વારા પોઝિટિવ જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ અમે આ બાબતે તપાસ કરીને કાળી યાદીમાં મૂકવા માટેના આગળના કાર્યવાહી કરીશું.